જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. કાલે સાંજે ઘાટકોપરમાં મંગલજીભાઈ કુશલચંદભાઈ ને ત્યાં અભિષેક હતો. સારી વાત છે. પૂરા પરિવારને બોલાવ્યા હતા. બહુ આનંદથી, ખુશીથી. એમનો પુત્ર હિતેશ, એમના પુત્ર હિતેશની વાઈફ, તેમજ મંગુભાઈની વાઈફ દરેકનું આગતા સ્વાગત કરતા હતા. સાથે સાથે મહત્ત્વની વાત છે કે દરેકને હસ્તે અભિષેક કરાવતા હતા કે દરેકને પુણ્ય મળે. મેં પણ ઘણો ટાઈમ એની અંદર અભિષેકમાં, હું તમારી સાથે નટુભાઈ બેઠા, અમે પણ અભિષેકનો લાભ લીધો અને ખાસ આગ્રહ હતો કે જરૂર આવવાનું છે. અને હું બહારગામ હતો છતાં ભગવાનની કૃપાથી ટાઈમસર 5:30 સાડા છ વાગે પહોંચી ગયો. અને બધા ઘરના પરિવારના લોકો મળ્યા. સાથે સાથે અમારા જીતુભાઈ, હરિલાલભાઈ, રામણી, બધા તેમની માતુશ્રી પણ સાથે હતા. અન્ય સગાવાળા હતા. દરેકને મળીને આનંદ મળ્યો. સાથે મહાપ્રસાદનો લાભ પણ લીધો. કહેવાનો મતલબ કે અભિષેક અને મહાપ્રસાદ આ બહુ મહત્ત્વનું છે. એટલે મંગુભાઈને હાર્દિક શુભેચ્છા આપી. કારણ કે એમનો મારો સંબંધ 50 વર્ષનો છે, 50થી પણ વધારે. કારણ કે એ જ સંબંધ આજની તારીખમાં એ જ સંબંધ છે. કારણ કે નિસ્વાર્થી સંબંધ છે. અને જ્યારે સારું કામ હોય ત્યારે હાજર હોતા હોય છે. એટલે મારી ફરજ છે કે મારે પણ હાજર રહેવું જરૂરી છે. એટલે હું તથા નટુભાઈ ખાસ હાજરી આપી. 2 કલાક ત્યાં રહ્યા, મહાપ્રસાદનો લાભ લીધો અને દરેકને અભિનંદન આપ્યા. અને આ અભિષેક ભાગ્યશાળી કરાવી શકાય. આવો અભિષેક કે દરેકને લાભ મળે, આ કંઈ નાની સૂની વાત નથી. બ્રાહ્મણો પણ મંત્રોચ્ચાર બહુ પવિત્રતાથી ઉચ્ચારતા હતા અને અભિષેક કરાવતા હતા. એમને પણ અભિનંદન અને એના પૂરા પરિવારને ધન્યવાદ દઉં છું. જય ભગવાન. અને અસીમ કૃપા વર્ષે દેવ ભગવાન પાસે પ્રાર્થના. જય ભગવાન.